મારું નામ છે યુગમ પરમાર અને આજથી આ ચેનલ ઉપર મેં શરૂઆત કરવા જઈ રહ્યો છું 100 ડેઝ ઓફ વ્લોગિંગ ચેલેન્જ. અને આજે છે 100 ડેઝ ઓફ વ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 1. અને કદાચ તમે મને યુટ્યુબ પર બીજી કોઈ ચેનલ ઉપર બી મને જોયો હશે બ્લોગિંગ કરતા યા અથવા તો બીજો કોઈ બી વિડીયોઝમાં તમે મને કદાચ જોયો હશે અને નહીં જોયો તો તમે હું કામ ગભરાવ છો. આ ચેનલમાં તમે જોવાના જ છો. તમે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશનને ઓલ પર કરીને પ્રેસ કરી દો, કેમ કે તમે જ્યારે મેં વિડીયો પોસ્ટ કરીશ ડેલી વિડીયોઝ આવશે તો એના માટે તમને ખબર પડે કે વિડીયોઝ આવી ગયું છે. અને આ મેં 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનું ચેલેન્જ કેમ લીધું છે એની ઉપર પણ મેં વાત કરીશ, પણ ધીમે ધીમે ડેલી બધું તમને જણાવીશ. બધું બહુ કહેવાનું છે મારે, કેમ કે બધી બહુ વાતો કહેવાની છે મારે, પણ ધીમે ધીમે બધું કહેવાશે, કેમ કે એક જ વિડીયોમાં બધું કહેવાય એમ નથી. અને આજના દિવસે મેં કેમ સ્ટાર્ટ કર્યું છે આ ચેનલ, આ ચેનલ આજે જ કેમ ચાલુ કર્યું છે એનું બી એક કારણ અને એક શુભ અવસર છે. આજે છે મહાશિવરાત્રિ, તો એ દિવસે મેં વિચાર્યું કે આજના દિવસે નવો ચેલેન્જનું શરૂઆત કરીએ. તો બસ સવાલ કરી છે, કશું નવું કરવાનો પ્રયાસ કરું છું, તો સાથ આપજો ભાઈ. ઓલમોસ્ટ મેં 3 થી 4 ટેક લીધા હશે સ્ટાર્ટિંગને ઇન્ટ્રો શૂટ કરવા માટે, પણ ના થયું પ્રોફેશનલ શૂટ. જે મેં વિચાર્યું એવું તો ના થયું, એટલે વિચાર્યું કે ભાઈ જે દેશીમાં જે મજા છે ને એ મજા કશામાં નથી. તો કંઈ નહીં, હમણાં બસ વાગ્યા છે 4:30 વાગી ગયા છે. તો બસ આજે છે શિવરાત્રિ, તો આજે સાંજે જઈશું ભરૂચના મસ્ત શોભાયાત્રા, તો કદાચ હશે કે નહીં ખબર નહીં, લેકિન નીકળીશું, ભાંગ પીશું, મસ્ત જલસા કરીશું. અને આ ચેનલ ઉપર મસ્ત ડેલી બ્લોગ્સ આવવાના છે, એન્ટરટેનિંગ બસ મસ્તી મજાદાર વ્લોગ્સ આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર. મેં વિચાર્યું કે હું મસ્ત સ્ટાર્ટિંગ પ્રોફેશનલી શૂટ કરીશ, પણ ના થયું, ના મેળ પડ્યો. કંઈ નહીં, વાંધો નહીં, ધીમે ધીમે આવશે. બસ તમારા માટે પંખો બંધ કરીને બ્લોગ કરતો રહો. હવે થોડુંક જવું છે, થોડુંક આરામ કરો, કેમ કે નોકરી ફટી ફસી મારીને ડાયરેક્ટ શૂટ ચાલુ કર્યું છે. તો થોડુંક ચાલુ કરું, થોડુંક આરામ કરું, પછી સાંજે નીકળીશું આપણે સિટીમાં વડોદરામાં થોડુંક એન્જોયમેન્ટ માટે. ભૂખ લાગી? તને ભૂખ લાગી છે? ભૂખ લાગી? તને ભૂખ લાગી છે? ત્યાં કાપ્યા જઈએ, મોકા જઈએ, અરે કાપ્યા જઈએ ને આપણે. ચાલ એમ હાઈ કરી દે હવે. હા હે ગાડી છે, ગાડી છે હે ગાડી છે. મોમો ખા છે ને આપણે? કાપ્યા છે ને. તો ગાઈસ હમણાં વાગે છે સાંજના 5:10. તો વિચાર્યું કે સાંજે મંદિર જઈશું અને ભાંગ પીશું. એ તો જઈશું જ, પણ એની પહેલાં જવાનું છે ડીમાર્ટમાં, કેમ કે થોડો ઘણો સામાન લાવવાનો છે. તો હું ને ભાભી જાઉં છું ડીમાર્ટમાં સામાન લાવીએ, પછી ભાઈમાં જોવા જઈશું ભાંગ પીવા મંદિરે. તો ચાલો યાર જઈએ. થોડા હોય ને તું ચાલો, ચાલ નહીં આવું તો ચાલો. મેં ચાલ ફટાફટ, ચાલ ધીમે ઊભી રે. ચંપલ લઈ આવું, મેં ઉભે ચંપલ લઈ આવું, અંદર ચંપલ મારા ઉભે નહીં. દરરોજ સાંજે આટો મારવાના એટલે મારવાના જ, ગમે તે થાય. આટો મારવા જવાનું કે નહીં સર? હા જો આટા મારવા પછી જઈએ બહાર. એ રીતે ચાલી લે મલ્ટીટાસ્કિંગ, બાઇક રાઇડિંગ પ્લસ બોર્ડ કોચ. હિન્દી એ મિસ કમ કહું નહીં, આ ગુજરાતી બ્લોગ છે. ટાટા બાય બાય. હવે દોર ચાલશે, હવે બધાને ચાલશે. તો હા બો તમારું બી હાય ગાઈસ. હવે દોરના બ્લોગ આવશે, હવે ડેલી બ્લોગ ચાલુ કરવા ને. હા ચાલ આવી રીતે ધમકાવે તો ઓલો એવું કે છે અમે મારો અરે જબરજસ્તી ના એવું જ ને. મેં ચેનલ લીધું ને બરાબર. ચાલો ફટાફટ જલ્દી.
ભાભી બસ થોડું સામાન લઈ લો ને હવે હે એટલે હા ના એટલે તમારા બ્લોગ થી જો બધું આવે એમાં તો ડેલી બ્લોગ બધું આવે તા ભાઈ તો ફરલા તો ગાઈસ ડીમાર્ટ જઈએ એવો વિચારેલું કે મંડી જઈને ભાગમાં પીસ ભાગમાં પાસે બ્લોગ શૂટ કરીને કે કંઈ ચાર્જિંગ નથી પણ જે શોભાયાત્રા બધું મેં કહેતો હતો કે હશે પણ એકચ્યુઅલીમાં કે બધી છે ને બધી કાલે શોભાયાત્રા બધી પડી ગઈ છે અને કેમેરા ઓલે ભાઈ શાંતિથી બોલવું પડશે જો જે ટ્રાયપોડ છે બહુ સ્ટેબલ નથી કંઈ નહીં તમે થોડુંક મારું કામ ચાલું ત્યાં સુધી તમે એક ટાઈમ લેપ એન્જોય કરો પછી આપણે રાતે જમી કરીને પછી રાતે ભાઈબંધ દોસ્તો જોડે બેસીશું ત્યારે મસ્ત મજાદાર તમને એન્ટરટેન કરીશ અને એટલી અમારી ગેંગ એટલી હેવી છે ને તમે મજા આવી જાય તમને તો ત્યારે તમે એન્જોય કરો ટાઈમ લેપ્સ તો ગાઈસ બસ ખાવા ખાઈ લીધું છે હવે જઈએ સિટીમાં જેને ને બ્લોગ કરવાનું ભૂલી ગયેલો કેમ કે પછી બબા થઈ ગઈ જવા નહીં તો કંઈ નહીં હવે જઈએ બસ મેં માટે બે સુમાં સોળા ભાઈએ મસ્ત એન્જોયમેન્ટ કરીશું અને થોડું અંધાવ છે એટલે થોડું ઇગ્નોર કરજો બસ આવી જાય આપણી ગાડી ને જઈએ હવે આજથી ડેઈલી બ્લોગ ચાલો આજથી ડેલી બ્લોગ ચાલો ખાના પર ગુજરાતીમાં યુટ્યુબ પર 100 ચેનલ લીધો ને 100 ડેઝ ઓફ કાર્ટૂન ચેનલ 100 દિવસ કન્ટિન્યુ અને હા ના નોર્મલ ડેલી રૂટીન તો હવે તને મળી તો મારે સાચીને દેવું પડશે હમણાં જોઈ લે ચાલુ જ છે ગમે તેમ બી નહીં હોય बहुत तेज हो रहा है એવું નહીં પણ હા હું એવું નહીં પણ બ્લોગમાં અમર નહીં જવાનું તારે એકલા આવવાનો હોય એવું હોય એવું ના હોય એટલે આવે ના હોય પહેલા. કોઈ નહીં મેં તો નહીં તો કઈ દઉં હવે નોલેજ ના હોય લારો ના હોય ને હોય મને ના હોય પણ ના નોલેજ હું કહેશો પણ તને હે હું કહેશું ને હા તારે સ્ક્રિપ્ટ રેડી કરીને આવવાનું બોલીશું બે ના સીધો હતો નહીં ભલે ગામ મેચ હતી ગામ એ શેરિંગ ખબર તારે ગામ મેચ સારું ગામ હોતા હતો નહીં પેલે બીટ મૂકી દેવું ના એટલે શેરિંગ થાય સેક્સી લાગે કેમ ને પહેલા હું તો પહેલા સેક્સી લાગેલા જોવામાં મિનિમમ 4 આઈટમ ના સોરી ને ઉભો રહે સોરી આ માસ જાય પેલમાં લાગશે પેલો પકડ આધાર કેટલે છે ઉમિયા ના એટલે ખોટ જાય ઉમિયા ના ઉમિયા પક્કા કઈ જવાનું છે ઉમિયા ના 50 ઉમિયા જા સરો અલા ગમે એટલા હોય 33000 રૂપિયા ના કઈની વાટે છે કઈની વાટે કરી જવાનું છે ઉમિયા ના એટલે દોડ કાલે ખાધું મેં ઉમિયાનો આ તો ખોરાઈ છે ના ઉમિયા કઈ નહીં જવાય જો બોલે ખાવાનું ઉમિયા જવાય એ પણ મારે કઈ નીકળી 300 એ છે 300 રૂપિયા છે તો બધી એટલો જ પંજાબી ખાવા જાય ને એટલો જ ખાવ ટેસ્લો મારી કઈ વાત કરે રાયડો કે યસ લે આ તો કહું તો ખરો લે મારા કોને પહેલા લેવાનું મેં કે મન માં ખાવા પાય સૌ થાય લે કહું તો ખરો કે યસ સાથે જો આપતો હોય તો હરામ બોલે ચાલ અને જો આ યસ અલા હા કે પેલા યસ કે બેટો અલા ઓલા ના બસે વગર નોકરી કરે વગર નોકરી આવે યસ ના આપે તો ઉમિયા હોય પૈસા લે નહીં ખાવાનું ચાય જા વડોદરા જઈશું ચાલ માનું ઉમિયા તો વડોદરા જવાનું કોણ કે ગાડી કોણ કરશે ચેન 14 રૂપિયા કિલોમીટર એમાં તમે જોવો પછી સો ગાઈસ રાતના વાગે છે 11:00 તમે દેખાય કે નહીં દેખાયું કંઈ નહીં એનીવેઝ 11:15 છે બસ હમણાં હવે મસ્ત ઇમરજન્સી કોલ આવેલો સિટીમાં મારા માટે બોલો બસ આશા કરું કે તમને આ વ્લોગમાં મજા આવી હશે જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ તો કરી દેજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇક છે એને પ્રેસ કરજો ઓલ પર તો તમને મેં વિડીયો મૂકું ડેલી તો તમને ખબર પડે તો બસ અને હા એક મેઇન ખાસ વાત કે હવે દરરોજ સવારે 11 વાગે 11 AM સવારે 11 વાગે ડેલી વિડીયો આવી જશે તો એ જરૂર ખાસ ધ્યાન રાખજો ને બસ અને મેઇન મારું રીઝન એ જ છે ચાલો કાલના બ્લોગમાં કહીશ બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે